જૂનાગઢના માંગરોળ તાલુકાના મગફળી ખરીદીની શરૂઆત થઈ છે, પરંતુ આ મગફળી ખરીદી કેન્દ્રો માત્ર ભાજપના સભ્યોને જ આપવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ થયા છે। ભાજપના મળતિયાઓને ખુશ કરવા માટે જ આ ફાળવણી કરવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સાથે સાથે ગયા વર્ષની મગફળી તેમજ વેપારીઓની મગફળી ખરીદી કરવામાં આવી શકે તેવી આશંકા વ્યક્ત થતા અનેક ચર્ચાઓએ પણ વધુ જોર પકડ્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છનું જે માંડવી ખરીદવાનું જે કોન્ટ્રાક્ટ છે એ ઇન્ડી એગ્રો મંડળીને મળેલું છે, પણ એની માંગરોળમાં 7 અન્ય પેટા મંડળીઓને કામ આપેલું છે। તેમાં 5 મંડળીઓ ભાજપવાળાની છે અને બીજો કોઈ પ્રશ્ન ઊભો ન થાય એના માટે 2 કોંગ્રેસવાળાને પણ મંડળીઓ ખરીદવા માટે માંડવી ખરીદવા માટે આપેલી છે। તો આ લોકો ભાગબટાઈ કરવા માટે આ બધી ખરીદી કરતા હોય એવું લાગે। ભાજપના મળતિયાઓ દ્વારા મંડળીઓ ચાલુ કરવામાં આવી છે, ખેડૂતો પાસેથી માંડવી લેવાનું ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં ભાજપના જ ખાસ માણસો અને ભાજપનો જ કંઈક અંગત સ્વાર્થ હોય એ રીતે મંડળીઓ ચલાવે છે એવું લાગે।